હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો જલ્દી જલ્દી અમૂલના ગુજરાતી લાઈવ પેજ પર જોડાઈ જાઓ, જેથી આપણે લાઈવ રેસીપી ચાલુ કરી શકીએ. હેલો, હેલો, મારું નામ યમુના ચવાણી છે. હું ગુજરાત જામનગરથી છું. આજે હું અમૂલ ગુજરાતીના પેજ પર મારી રેસીપી છે પનીર ભુરજી, જે હું લાઈવ કરવાની છું. તેના માટે હું પિયુષ સર અને અમૂલ ગુજરાતીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ અમને લાઈવ કરવાનો મોકો આપે છે અને આગળ વધવાનું પ્રોત્સાહન આપે છે. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ. તો અમૂલ ભુરજી બનાવવા માટે મેં અહીં પનીર લીધું છે, અમૂલનું દહીં લીધું છે, લીલી ડુંગળી ઝીણી સમારેલી છે, ટમેટાં છે, બેસણ છે, ઘી છે, ઝીણું સમારેલું લસણ, આદું અને મરચાં છે, કસૂરી મેથી છે, રૂટીન મસાલા છે, પાઉંભાજીનો મસાલો છે અને ગાર્નિશિંગ માટે પનીર અને આદુની લાંબી સ્લાઇસ લીધી છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો તેના માટે સૌથી પહેલાં આપણે પેન ગરમ મૂકશું. હવે તેમાં આપણે 2 મોટી ચમચી ઘી ગરમ મૂકશું. હવે આપણું ઘી ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું. હવે જીરું તકડી જાય પછી આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે અને તેને ધીમા તાપે શેકી લેવાનો છે. આ પનીર ભુરજી ઇન્સ્ટન્ટ અને ફટાફટ થઈ જાય છે. આ મેં ધાબા સ્ટાઇલ બનાવી છે, ત્યાં તે લોકો ફટાફટ અને ઇન્સ્ટન્ટ થાય તેવી રેસીપી કરતા હોય છે. ધીમા તાપે આપણે લોટને શેકવાનો છે. હવે લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, તો આપણે તેમાં ઝીણું સમારેલું લસણ, આદુ અને મરચાં છે તે એડ કરી દઈશું.
અને તેને પણ એમાં તાપે જ સાતળી લેશું આપણે. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું. મેં 3 મીડિયમ ડુંગળીને ઝીણી સમારીને લીધી છે. અને તેને પણ આપણે થોડી વાર સાતળી લેશું. હવે ડુંગળી પણ થોડી સતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં ઝીણા ચોપ ટમેટા એડ કરશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે થોડું સતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. તો તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું પાવડર. તમે મસાલાનું પ્રમાણ તમારી ઈચ્છા મુજબ ઓછા વધુ કરી શકો છો. અને થોડો પાઉંભાજીનો મસાલો એડ કરશું. આમાં મેં ગરમ મસાલો નહીં પણ પાઉંભાજી મસાલો યુઝ કર્યો છે. આ બાજુ પાણીને પણ ગરમ મૂકી દઈશું. હમણાં આપણે આમાં થોડું પાણી એડ કરવાનું છે. અત્યારે રસોઈનો ટાઈમ છે તો પ્લીઝ કોઈ જોડાઈ શકો તો જોડાજો અને મને કોમેન્ટ કરજો. આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી મસાલા સરસ રીતે ચડી જાય અને એક રસ થઈ જાય. હવે તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દેશું. ત્યાં સુધીમાં આપણે આ દહીંમાં બધા મસાલા એડ કરી દઈએ. તેના માટે આપણે દહીંમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, થોડું મીઠું અને પાઉંભાજીનો મસાલો એડ કરશું. એને સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું. આમાં
તમારે મોડું જ દહીં લેવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ને અમૂલનું જે આ દહીં આવે છે તે ખૂબ જ સરસ અને મોડું આવે છે ને એકદમ ઘટ આવે છે. આ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ. આ બાજુ આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો થોડું થોડું ઘી ઉપર આવી ગયું છે અને બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. થોડું હજી સેજ પાણી નાખી દઈએ, કેમ કે પછી થોડું ચડશે એટલે બહુ ઘટ થઈ જશે. આ બાજુ આપણી પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે. હવે મસાલા સરસ રીતે ચડી ગયા છે અને ગ્રેવી આપણી ઉકળવા લાગી છે, તો તેમાં આપણે જે દહીંની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું. અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને થોડું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ. હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો ફરી આપણે ઢાંકણ ઢાંકી અને તેને 2 મિનિટ માટે કૂક થવા દેશું. ત્યાર સુધીમાં આપણે પનીરને ખમણી લેશું. તમે પનીરને ક્રમ્બલ કરીને એટલે કે હાથેથી સરસ ચૂરા જેવું કરીને પણ યુઝ કરી શકો છો અને ખમણીને પણ નાખી શકો છો. તમે લોકો પનીર ભુરજી કઈ રીતે બનાવો છો તે ચોક્કસથી કહેશો. હું તો જ્યારે પણ બનાવું છું ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ જ બનાવું છું. તમે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને અચાનક કંઈક વ્યવસ્થિત મેનુ બનાવવું હોય ત્યારે આ ઇન્સ્ટન્ટ પનીર ભુરજી બનાવવું સારું પડે છે, જેમાં કંઈ લાંબી પ્રોસેસ પણ નથી અને ફટાફટ બની પણ જાય છે. હવે આપણું પનીર સરસ રીતે ખમણાઈ ગયું છે. હેલો બોનીજી, થેન્ક યુ. અને આ બાજુ આપણું આ ભુરજી પણ સરસ રીતે કૂક થઈ રહી છે.
અને ઉકળી રહી છે. તમે આમાં પાઉંભાજીની મસાલાની બદલે ગરમ મસાલો પણ યુઝ કરી શકો છો, પણ પાઉંભાજી મસાલાનો ટેસ્ટ સરસ આવે છે. હવે તે ઉકળી ગયું છે તો આપણે તેમાં પનીર એડ કરી દઈશું. અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો શાકનો કલર અને સ્વાદ બંને સરસ દેખાઈ રહ્યા છે. કેમ, ચાલો જમી લઈએ. હવે પનીર એડ કર્યા પછી આપણે તેને ફરી 2 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈએ. ફરી ચેક કરીએ, હજી થોડું થવા દેશું. હેલો બોસ્કીજી, થેન્ક યુ. હા, અત્યારનું લંચ મારું બની ગયું હો. હવે આપણે ફરી ચેક કરીએ. તમે જોઈ શકો છો ઉપર ઘી આવી ગયું છે. તમે ઘીની જગ્યાએ બટરનો પણ યુઝ કરી શકો છો, અથવા તેલ અને બટર કે ઘી અને બટર બંને યુઝ કરી શકો છો. મેં એટલું ઘી જ યુઝ કર્યું છે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી સ્પ્રિંકલ કરશું. અને તેને પણ મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં થોડા ધાણા અને ઉપરથી 1 ચમચી જેટલું ઘી એડ કરશું, જેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને તેને મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે. હવે આપણે તેને સર્વ કરશું. આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, ફટાફટ બની જશે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે. હવે તેને આપણે સર્વ કરશું. હવે તેમાં ઉપરથી થોડું ચીઝ, ઝીણા સમારેલા ધાણા ભાજી
આદુની લાંબી સ્લાઈસ, અને પનીર મૂકીને ગાર્નિશ કરશું. થેન્ક યુ કુનાલજી. તમે જોઈ શકો છો આપણું ઇન્સ્ટન્ટ અને ફટાફટ થઈ જાય તેવું પનીર ભુરજીનું શાક તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે ચોક્કસથી કહેજો કે તમને મારી આ ઇન્સ્ટન્ટ પનીર ભુરજીની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.